સ્વાગત છે મિત્રો. તમે જોઈ રહ્યા છો વાર્તાલોક, જ્યાં બધી જ વાર્તા દિલને સ્પર્શે છે અને જીવનમાં પ્રકાશ ભરે છે. તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા, જે તમને હચમચાવી દેશે. લગભગ 5000 વર્ષ પહેલા સમુદ્રની મધ્યમાં વસેલું એક ભવ્ય શહેર, જેમાં 9 લાખથી વધુ ભવ્ય મહેલો હતા, જેમાંથી દરેક હીરા, સોના અને અન્ય કિંમતી રત્નોથી શણગારેલા હતા. આ શહેર એટલું સુવ્યવસ્થિત હતું કે આજના સૌથી મોટા શહેરો પણ તેની સરખામણીમાં ફિક્કા પડી ગયા. પરંતુ પછી એક દિવસ આ ભવ્ય શહેર અચાનક સમુદ્રમાં અદૃશ્ય થઈ ગયું. તો ચાલો સમય સાથે આગળ વધીએ. તે 1983 હતું. ગુજરાતના ઓખા કિનારે અરબી સમુદ્રના મોજા એક વિચિત્ર અવ્યવસ્થા સાથે કિનારા પર અથડાઈ રહ્યા હતા. ડાઇવિંગ સાધનોથી સજ્જ ભારતીય પુરાતત્વવિદોની એક ટીમ સમુદ્રની સપાટી પર ઊભી હતી. કોઈને ખબર નહોતી કે થોડીવાર પછી તેઓ એક એવું દ્રશ્ય જોવાના હતા જે ઇતિહાસની કલ્પનાઓને હચમચાવી નાખશે. જેમ જેમ તેઓ સમુદ્રના વાદળી ઊંડાણમાં ડૂબકી લગાવતા હતા, તેઓએ રેતી, ખડકો અને પથ્થરો વચ્ચે કંઈક અકુદરતી જોયું, જે ભૂતકાળના સમયની સાક્ષી આપે છે. તેમના શરીર થીજી ગયા, તેમના શ્વાસ બંધ થઈ ગયા અને તેમની આંખો સમક્ષનું દ્રશ્ય એક પ્રશ્ન પૂછવા લાગ્યું: શું આ એ જ શહેર છે જેનો ઉલ્લેખ હજારો વર્ષો જૂના પુસ્તકોમાં કરવામાં આવ્યો છે? શું ખરેખર સમુદ્રના ઊંડાણમાં એક આખું શહેર દટાયેલું હતું? તેમની સામેના દ્રશ્યે તેમને સ્તબ્ધ કરી દીધા. વિશાળ ખડકો, ઊંચી દિવાલો, જટિલ રીતિ કોતરેલી, જાણે આખા શહેરને પાણીની અંદર રાખે છે. આ બીજું કોઈ નહીં પણ ભગવાન કૃષ્ણનું ડૂબેલું શહેર દ્વારકા હતું. મિત્રો, મહાભારત અને રામાયણ જેવી દેવી ગ્રંથોને લાંબા સમયથી દંતકથાઓ અને વાર્તાઓ તરીકે વર્ણવવામાં આવ્યા છે. તે વાર્તાઓમાંની એકમાં દ્વારકાના ભવ્ય શહેરનો ઉલ્લેખ હતો અને તેને પણ લાંબા સમયથી એક કાલ્પનિક વાર્તા તરીકે વર્ણવવામાં આવ્યું હતું. પરંતુ જ્યારે ડૉક્ટર એસ.આર. રાવ અને તેમની ટીમે 1983માં આ શહેર શોધી કાઢ્યું, ત્યારે તેની દંતકથા માનનારાઓને ફરીથી વિચારવા મજબૂર કર્યા. વિગતવાર પુરાતત્વીય સર્વેક્ષણો અને સંશોધન પછી ડૉક્ટર એસ.આર. રાવ પુષ્ટિ આપી કે આ એ જ દ્વારકા શહેર હતું, જેનું વર્ણન મહાભારત અને હરિવંશ પુરાણમાં કરવામાં આવ્યું છે. તો એવું શું થયું જેના કારણે દ્વારકા જેવું સમુદ્ર શહેરમાં એક જ ઝાટકામાં પાણીમાં ડૂબી ગયું? અને ડૉક્ટર રાવ અને અન્ય પુરાતત્વવિદોએ તેમના સંશોધન દરમિયાન એવું શું શોધી કાઢ્યું જેનાથી તેઓ સ્તબ્ધ થઈ ગયા? તો આજના દસ્તાવેજમાં આપણે તેનું અન્વેષણ કરીશું. દ્વારકાના નિર્માણની વાર્તા, જેને સમુદ્રના મોજાઓએ પણ પાછળ છોડી દેવી પડી. સ્વર્ગને પણ હચમચાવી નાખનાર સાપ પાછળનું સત્ય અને સદીઓ જૂની પૌરાણિક કથાઓને પૃથ્વી પર અથવા તેના બદલે સમુદ્ર પર લાવનાર ઐતિહાસિક શોધની સમગ્ર પ્રક્રિયા. આપણે શીખીશું કે ડૉક્ટર એસ.આર. રાવ અને તેમની ટીમ સમુદ્રના ઊંડાણમાં કેવી રીતે ઉતરીને એક શહેરના અવશેષો શોધી કાઢ્યા, જે એક સમયે માત્ર વાર્તા માનવામાં આવતી હતી. આપણે
એ પણ જોઈશું કે આધુનિક વૈજ્ઞાનિકોએ મહાભારત યુદ્ધના સમયથી દરિયાના તળ પર હજારો વર્ષ જૂની દિવાલો, સ્તંભો, લંગર અને કલાકૃતિઓ કેવી રીતે શોધી કાઢી. તો ચાલો આ રોમાંચક પ્રવાસ શરૂ કરીએ, જ્યાં પૌરાણિક કથાઓ, પુરાતત્વ અને વિજ્ઞાન એક એવા શહેરની વાર્તા કહેવા માટે એક સાથે આવશે જે હજારો વર્ષ પહેલા એક સમયે સુવર્ણ હતું, પછી શાપિત હતું અને અંતે મોજાઓમાં ડૂબી ગયું હતું. પરંતુ તે પહેલાં જો તમને વિડીયો ગમ્યો હોય તો કૃપા કરીને હરે કૃષ્ણને લાઈક અને કોમેન્ટ કરો. દ્વારકા અને નિષ્કર પર આવ્યા તે મહાભારતની દ્વારકા હતી. ઘણા સમય પહેલા જ્યારે મથુરામાં કંસનો આતંક ચરમસીમાએ હતો, ત્યારે ભગવાન કૃષ્ણએ તેને મારી નાખ્યો અને શહેરને તેના જુલમમાંથી મુક્ત કરાવ્યું. આ પછી ભગવાન કૃષ્ણ મથુરામાં સ્થાયી થયા. કંસના મૃત્યુથી ગુસ્સે થઈને કંસના સસરા જરાસંધે લગભગ 17 વાર મથુરા પર હુમલો કર્યો. આ હુમલાઓમાં કૃષ્ણ વિજયી થવા હોવા છતાં તેમણે મથુરા છોડી દેવાનું શ્રેષ્ઠ માન્યું. આ નિર્ણયથી તેમને એક અસાધારણ શહેર દ્વારકા બનાવવા માટે પ્રેરણા મળી. ભગવાન કૃષ્ણ સમુદ્ર કિનારે ગયા અને સમુદ્ર દેવને પ્રાર્થના કરી, હે સમુદ્ર, હું મારા લોકો માટે શાંતિ અને સલામતી ઈચ્છું છું. મને તમારા ખોળામાંથી એક જમીન આપો જ્યાં હું એક નવું શહેર સ્થાપિત કરી શકું. ભગવાન સમુદ્ર હસ્યા અને ભગવાન કૃષ્ણને સમુદ્રની મધ્યમાં 12 યોજના આશરે 153.6 કિમી જમીન આપી. ત્યારબાદ સ્થાપિતોના દેવા ભગવાન વિશ્વકર્માને આ ભવ્ય શહેર બનાવવાનું કામ સોંપવામાં આવ્યું. અંતે તેમણે આ ભવ્ય શહેરનું નિર્માણ પૂર્ણ કર્યું. મહેલો આકાશ સુધી પહોંચ્યા. દિવાલો સોનાની બનેલી હતી અને ફ્લોર ચાંદીના હતા. શહેર વિશાળ દરવાજાઓથી ઘેરાયેલું હતું, તેથી દ્વારકા નામ પડ્યું, જેનો અર્થ દ્વારોનું શહેર થાય છે. હવા સુગંધિત ફૂલોની સુગંધથી ભરેલી હતી. શેરીઓમાં મોર નાચતા હતા અને મધ્યમાં સ્થિત શ્રી કૃષ્ણનો મહેલ સ્વર્ગ પૃથ્વી પર ઉતરી આવ્યો હોય તેવું લાગતું હતું. શહેરના રસ્તાઓ સીધા બંદર સુધી લઈ જવા માટે બનાવવામાં આવ્યા હતા. દરિયાઈ વેપાર માટે ખાસ ગોદી બનાવવામાં આવી હતી, જેનાથી જહાજો સરળતાથી ગોદી કરી શકતા હતા. શહેરમાં પાણી પુરવઠા માટે સિંચાઈ વ્યવસ્થા હતી, જે તે સમયે અત્યંત દુર્લભ માનવામાં આવતી હતી. સ્વચ્છ પાણીના તળાવો, લીલાછામ બગીચાઓ અને સુશોભિત બજારોએ આ શહેરને માત્ર સુંદર જ નહીં પણ સંપૂર્ણપણે આત્મનિર્ભર પણ બનાવ્યું હતું. ભગવાન ભાગવત પુરાણ અનુસાર દ્વારકામાં ચંદ્રપથ્થર, હીરા, કિંમતી પથ્થરો અને સોનાથી બનેલા 900થી વધુ ભવ્ય મહેલો હતા. શ્રી કૃષ્ણે પોતે આ મહેલો પોતાના પ્રિયજનો માટે બનાવ્યા હતા. બલરામ, રૂકમણી, સત્યભામા, જામવતી અને અન્ય રાણીઓ માટે અલગ અલગ મહેલો પૂરા પાડવામાં આવ્યા હતા. આ મહેલો ફક્ત સ્થાપત્ય અજાયબીઓ નહીં, પરંતુ આધ્યાત્મિક અને ભક્તિના પ્રતીકો પણ હતા. પરંતુ આ અંત ન હતો. હવે તે પ્રકરણ શરૂ થાય છે જે દ્વારકાને કાલાતીત બનાવશે. એક એવું શહેર જે ખુદ ભગવાન દ્વારા સ્થાપિત, દેવતાઓ દ્વારા શણગારેલું અને સમય દ્વારા ઇતિહાસમાં કોતરાયેલું છે, પરંતુ
જ્યાં બાંધકામ છે ત્યાં વિનાશ રાહ જોઈ રહ્યો છે. દ્વારકાની આ સુવર્ણ ગાથા પાછળથી એક એવા સાપના પડછાયામાં ઢંકાઈ જશે જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. મહાભારત યુદ્ધ પૂરું થયું. યોદ્ધાઓના મૃતદેહ ધૂળમાં પડ્યા હતા. શાસ્ત્રો વિખેરાઈ ગયા હતા અને પૃથ્વી લોહીથી લાલ થઈ ગઈ હતી. કૌરવોનો નાશ થઈ ગયો હતો. પોતાના પુત્રોની દુર્દશા જોઈને ગાંધારી ગુસ્સે થઈ ગઈ. તે માનતી હતી કે જો ભગવાન કૃષ્ણ ઈચ્છતા હોત તો આ યુદ્ધ ક્યારે ન થયું હોત, પરંતુ તેમણે એમ ન કર્યું. ગુસ્સે થઈને ગાંધારીએ ભગવાન કૃષ્ણને શાપ આપ્યો, જેમ મારા વંશનો નાશ થયો છે તેમ તમારા વંશનો પણ નાશ થશે. આ શાપે યદુવંશના વિનાશોનો પાયો નાખ્યો. પરંતુ બીજું એક કારણ છે. આના કારણે દ્વારકાનો વિનાશ થયો. ખરેખર એક સમયે પ્રખ્યાત ઋષિઓનો એક સમૂહ દ્વારકા નજીક પિંડરક નામના સ્થળે પહોંચ્યો. તેમાં વિશ્વામિત્ર, વશિષ્ઠ, નારદ, કૃષ્ણ અને દુર્વાસા જેવા મહાન ઋષિઓ પણ હતા. આ ઋષિઓને જોઈ ભગવાન કૃષ્ણના પુત્ર સાંભા અને તેના કેટલાક મિત્રોએ મજાક કરવાનું નક્કી કર્યું. સાંભાએ ગર્ભવતી સ્ત્રીનો વેશ ધારણ કર્યો અને ઋષિઓ પાસે ગયો. તેઓને ખબર નહોતી કે આ ઋષિઓ સામાન્ય સંતો નથી, પરંતુ સર્વજ્ઞ જીવો છે જે બધું જોઈ શકે છે. સાંભા અને તેના મિત્રો તેમની પાસે ગયા. તેમના ધ્યાનને અવરોધ્યું અને ઋષિઓને તેમના અજાત બાળકો વિશે પૂછવા લાગ્યા. તેમનું અપમાન જોઈને ઋષિઓ ગુસ્સે થયા અને સાંભાને શ્રાપ આપ્યો, તું એક લોખંડની ગદાને જન્મ આપીશ જે યદુવંશનો વિનાશ કરશે. સાંભા અને તેમના સાથીઓ ગભરાઈ ગયા. તેઓએ માફી માંગી, પરંતુ હવે તેઓ કંઈ કરી શક્યા નહીં. થોડા દિવસો પછી બરાબર એ જ થયું જે ભવિષ્યવાણી કરવામાં આવી હતી. જ્યારે સાંભા સવારે જાગ્યો ત્યારે તેણે તેના કપડામાં એક ભારે મસ્તક જોયું. આ દ્રશ્ય જોઈને યદુવંશીઓ ગભરાઈ ગયા અને જ્યારે કૃષ્ણના દાદા રાજા ઉગ્રસેનને આ વાતની ખબર પડી ત્યારે તેમણે તે મુસલાને નાના ટુકડા કરી સમુદ્રમાં ફેંકી દેવાનો આદેશ આપ્યો. આ ટુકડાઓ દરિયામાં ફેંકતાની સાથે જ એક મોટી માછલી તેમને ખાઈ ગઈ. થોડા સમય પછી કેટલાક માછીમારોએ આ માછલી પકડી અને જ્યારે તેને કાપી નાખવામાં આવી ત્યારે તેમને તેના પેટમાં લોખંડના ટુકડા મળ્યા. માછીમારોએ તે ટુકડાઓ જરા નામના શિકારીને વેચી દીધા. શિકારી હવે આ ટુકડાઓમાંથી પોતાના તીર બનાવી રહ્યો હતો. આ દરમિયાન દ્વારકામાં પરિસ્થિતિ ધીમે ધીમે બગડતી ગઈ. ગાંધારીના શ્રાપની અસરો દેખાઈ રહી હતી. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ યદુવંશીઓમાં અહંકાર વધતો ગયો અને ધર્મ અને શિષ્ટાચારનું સ્થાન ભોગ વિલાસ, વૈભવ, દારૂ અને દુર્વ્યવહારે લીધું. નૈતિકતા અદ્રશ્ય થઈ ગઈ. પછી એક દિવસ જે હજુ પણ પ્રભાસ ત્રિકાલ તરીકે ઓળખાય છે, યદુવંશના યોદ્ધાઓએ દરિયા કિનારે એક ઉત્સવનું આયોજન કર્યું. દારૂ, અભિમાન અને દુર્વ્યવહારે ભેગા થઈને ઉત્સવને યુદ્ધ ભૂમિમાં ફેરવી દીધો. તેઓ એકબીજા સાથે લડવા લાગ્યા. યુદ્ધ જીતવા માટે ઉપયોગમાં લીધેલા શાસ્ત્રોથી એકબીજાને મારી નાખ્યા. શ્રી કૃષ્ણ સમજી ગયા કે વિનાશ નજીક છે
પછી તેઓ જંગલ તરફ ગયા અને એક ઝાડ નીચે આરામ કર્યો. તે જ સમયે મૂસલાના ટુકડામાંથી તીર બનાવનાર શિકારી ત્યાં પહોંચ્યો. શ્રી કૃષ્ણને હરણ સમજીને તેમને તેમના પર તીર છોડ્યું. તીર શ્રી કૃષ્ણના પગમાં વાગતાની સાથે જ તેઓ આ દુનિયા છોડી ગયા અને તેમના મૃત્યુ સાથે સમગ્ર દ્વારકા નગરી ડૂબી ગઈ. આમ દ્વારકાના ભવ્ય યુગનો અંત આવ્યો. ભગવાન દ્વારા સ્થાપિત આ શહેર જેણે એક યુગનું સાક્ષી આપ્યું હતું, તે હવે ફક્ત શાસ્ત્રોના પાનામાં અને સમુદ્રના મૌનમાં છુપાયેલી અમર સ્મૃતિ તરીકે રહે છે. પરંતુ શું આ અંત છે? શ્રી કૃષ્ણના મૃત્યુ પછી શું થયું અને શ્રી કૃષ્ણ હજુ પણ શા માટે જીવિત છે? અર્જુનને શું ભૂમિકા ભજવી હતી? આ બધામાં ઊંડા ઉતરતા પહેલા ચાલો પહેલા જાણીએ કે દ્વારકા શહેર જે હવે જાણીતું છે તે કેવી રીતે શોધાયું અને શું તે ખરેખર એ જ દ્વારકા છે જે શ્રી કૃષ્ણએ બંધાવ્યું હતું? તો ચાલો તેનો ઇતિહાસ અને રહસ્ય જાણીએ. પરંતુ તે પહેલાં જો તમને આ વિડીયો માહિતીપ્રદ લાગે તો કૃપા કરીને તેને તમારા મિત્રો, સંબંધીઓ અને અન્ય ભક્તો સાથે શેર કરો. લાંબા સમય સુધી દ્વારકાને ફક્ત એક પૌરાણિક શહેર માનવામાં આવતું હતું. શ્રીમદ ભાગવત પુરાણ, વિષ્ણુ પુરાણ, હરિવંશ પુરાણ અને મહાભારતમાં તેના ભવ્ય વર્ણનો છે. પરંતુ તેનું ભૌગોલિક સ્થાન એક રહસ્ય રહ્યું. મોટા ભાગના વિદ્વાનો માનતા હતા કે તે ફક્ત એક ધાર્મિક દંતકથા છે, ઐતિહાસિક સત્ય નથી. પરંતુ આ વિચાર સૌપ્રથમ 1930ના દાયકાની આસપાસ ડગમગવા લાગ્યો, જ્યારે ગુજરાતના સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં માછીમારો અને ડાયવર્સે પાણીની અંદર વિચિત્ર પથ્થરો અને બાંધકામો જોયાની જાણ કરી. ત્યારે અરબી સમુદ્ર ઉપર ઉડતા પાયલટ્સે પણ પાણીની નીચે સીધી રેખાઓ જોવાની જાણ કરી, જે એક પ્રાચીન શહેર જેવી લાગે છે. ત્યારે રહસ્યની શોધ શરૂ થઈ. એક પ્રાચીન વાર્તાને શોધમાં રૂપાંતરિત કરી. પછી 1963 આવ્યું, જ્યારે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એ સૌપ્રથમ બેટ દ્વારકા નજીક ખોદકામ શરૂ કર્યું. એક એવો વિસ્તાર જેને સ્થાનિક લોકો સદીઓથી ભગવાન કૃષ્ણનું શહેર માનતા હતા. ખોદકામમાંથી અસંખ્ય પ્રાચીન માટીકામ, શિલ્પો અને ક્રોકેટ મડખા મળ્યા. આનાથી સ્થળની ઉંમર સાબિત થઈ. જો કે દ્વારકાની સાચી ઓળખ અસ્પષ્ટ રહી. થોડા વર્ષો પછી 1970ના દાયકામાં બીજો મુખ્ય સંકેત બહાર આવ્યો. 6ઠી સદીની આસપાસની જામનગરની એક પ્રાચીન તાંબાની પ્લેટનો ઉલ્લેખ સરકારી રેકોર્ડમાં કરવામાં આવ્યો. આ તાંબાની પ્લેટ સિંધળ નામના રાજા સાથે સંકળાયેલી હતી અને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ભગવાન શ્રી કૃષ્ણ અહીં રહેતા હતા. આ પહેલો ઐતિહાસિક દસ્તાવેજ હતો જેણે ધર્મ અને ઇતિહાસને એકબીજા સાથે જોડી દીધા હતા. આનાથી ઇતિહાસકારો એવું માનતા હતા કે દ્વારકા માત્ર એક દંતકથા નથી, પણ કદાચ ખોવાયેલી વાસ્તવિકતા છે. આ શોધ પછી S.R. રાવ દ્વારા ચલાવવામાં આવી હતી, જે એસઆઈ વરિષ્ઠ અધિકારી હતા અને ભારતના પ્રારંભિક દરિયાઈ પુરાતત્વવિદોમાંના એક માનવામાં આવતા હતા. તેમણે મહાભારત અને પ્રાચીન ગ્રંથો પર આધાર રાખ્યો. તેમણે આ વર્ણનોની તુલના આધુનિક દરિયાઈ નકશાઓ સાથે કરી અને જોયું
કે જો દ્વારકા ખરેખર અસ્તિત્વમાં હોત તો તે ગુજરાતના પશ્ચિમ કિનારે હોત. આ વિચારને કારણે 1980માં ભારતમાં પ્રથમ પાણીની અંદર પુરાતત્વીય શોધ થઈ. ડૉક્ટર રાવે ગોવામાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશનોલોજીની મદદ લીધી અને એક નવું અભિયાન શરૂ કર્યું. આ કાર્ય સરળ નહોતું. તે સમયે ભારતના અદ્યતન સાધનો કે આધુનિક ટેકનોલોજીનો અભાવ હતો. તેમ છતાં સ્થાનિક માછીમારો, ડાઇવર્સ, જૂની બોટ અને પ્રારંભિક સોનાર ટેકનોલોજીની મદદથી તેમણે સમુદ્રની નીચે છુપાયેલા રહસ્યો શોધવાનું શરૂ કર્યું. આ સમય દરમિયાન તેમણે સમુદ્રની સપાટી નીચે એવી રચનાઓ શોધવાનું શરૂ કર્યું જે અકુદરતી લાગતી હતી. ત્યાં લાંબી પથ્થરોની દિવાલો, વિશાળ સ્તંભો અને લંગર પણ હતા, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે જહાજો એક સમયે ત્યાં જતા હતા. આનો અર્થ એ થયો કે આ સ્થળ એક પ્રાચીન બંદર હોવું જોઈએ. પરંતુ આ ફક્ત શરૂઆત હતી. વાસ્તવિક ખુલાસાઓ હજુ આવવાના બાકી હતા. 1979ની શોધે એક એવો દરવાજો ખોલ્યો જ્યાંની પાછળ એક લાંબા સમયથી ભૂલી ગયેલી વાર્તા છુપાયેલી હતી. હવે 1980નો દાયકો આવે, એ વાર્તાને સાચી સાબિત કરવાના દ્રઢ નિશ્ચયનો સમય હતો. અને આ દ્રઢ નિશ્ચયનું સૌથી મોટું કારણ ડૉક્ટર એસ.આર. રાવ હતા. ડૉક્ટર રાવે મહાભારત અને પુરાણોમાં સંપૂર્ણ શ્રદ્ધા હતી. તેમણે તે ગ્રંથોમાં રહેલા નકશા અને વર્ણનનો અભ્યાસ કર્યો અને સમજ્યા, અને પછી તેમની સરખામણીમાં આધુનિક દરિયાઈ નકશાઓ સાથે કરી. તેમને ખાતરી થઈ ગઈ કે ભગવાન કૃષ્ણનું શહેર, જેને દુનિયામાં ફક્ત એક વાર્તા માનતી હતી, તે હજુ પણ અરબી સમુદ્રની નીચે ક્યાંક અસ્તિત્વ ધરાવે છે. પરંતુ તેમની યાત્રા બિલકુલ સરળ નહોતી. તે સમયે દરિયાઈ ખોદકામ અથવા દરિયાઈ પુરાતત્વ ભારતમાં એક સંપૂર્ણપણે નવું ક્ષેત્ર હતું. ન તો સરકાર પાસે આ કાર્ય માટે પૂરતો ભંડાર હતો, ન તો વૈજ્ઞાનિકો માનતા હતા કે સમુદ્રની નીચે કોઈ શહેર અસ્તિત્વમાં હોઈ શકે. ઘણા લોકોએ આ પ્રયાસને ફક્ત ધાર્મિક વિચારસરણીઓને ભાગ માન્યો. ઘણાઓએ ડૉક્ટર રાવને પૂછ્યું, પૌરાણિક કથાઓને ઇતિહાસ સાથે જોડવાનો અર્થ શું થાય? પરંતુ તેમણે ક્યારેય હાર માની નહીં. ડૉક્ટર રાવે ASI અને ગોવામાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશનોગ્રાફી સાથે મળીને દરિયાઈ અભિયાન શરૂ કર્યું. ભારતીય નૌકાદળના ડાઇવર્સ પણ ભરતી કરવામાં આવ્યા હતા. પરંતુ પડકાર ફક્ત એટલો જ નહોતો કે લોકો માનતા ન હતા. વાસ્તવિક મુશ્કેલી ટેકનોલોજી અને સંશોધનનો અભાવ હતો. તે સમયે સોનાર જેવી આધુનિક ટેકનોલોજી કે પાણીની અંદર રોબોટ નહોતા. ડાઇવર્સ તેમના ખુલ્લા હાથે સમુદ્ર તળની તપાસ કરતા હતા.